નમસ્કાર દર્શક મિત્રો, રોયલ નઝીર લાઈવમાં આપ સર્વેનું સ્વાગત છે। મિત્રો, તમને તો ખબર છે આપણી એક મુહિમ ચાલે છે ખોઈ હુઈ પ્રતિભા કી ખોજ। તો આ પ્રતિભાની ખોજ કરતાં કરતાં આપણે પહોંચ્યા છે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર। અને ત્યાં તમારા ઘણા ફોલોઅર્સ મિત્રોની કોમેન્ટ હતી કે અમને એક કલાકારનું એમણે નામ સજેસ્ટ કરેલું કે એનો તમે લાઈવ ઇન્ટરવ્યૂ કરાવો। તો મિત્રો, આજે તમારી લાગણીને માન આપીને અમારી ટીમ આજે પહોંચી છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં। અને આજે આપણે મળીએ આપણા આજના લાઈવમાં એક એવા કલાકાર છે કે જે 20 વર્ષથી સોશિયલ મીડિયાની દુનિયામાં મહેનત કરી રહ્યા છે મિત્રો। અને તમામ એ કલાકારને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે। તો ચાલો મિત્રો, તમારો બહુ સમય ના લેતા હું તમને આજે રૂબરૂ મુલાકાત કરાવું આજના અમારા મહેમાન સાથે। તો ચાલો મિત્રો। નમસ્કાર મિત્રો, તો આજના લાઈવમાં છે આપણા ખાસ મહેમાન એટલે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના અરુણાબેન ભટ્ટ। તો ચાલો મિત્રો, આપણે અરુણાબેન ભટ્ટ સાથે આજે રૂબરૂ વાતચીત કરીએ અને જાણીએ તેમના સંઘર્ષની કહાની, એક સોશિયલ મીડિયા પર તેમનો કેટલો સંઘર્ષ ચાલે છે। તો મિત્રો, તમને રૂબરૂ વાત કરાવું, તમે મારી સાથે લાઈવમાં જોઈ રહેલા છો એ આપણા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર અરુણાબેન ભટ્ટ। કેમ છો બેન? મિત્રો, આપણી સાથે છે આજના મહેમાન અરુણાબેન ભટ્ટ કે જેઓ ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મહેનત કરી રહ્યા છે અને આજે આપણે તેમની સાથે મળીને તેમના સંઘર્ષની કહાની જાણીશું। કેમ છો અરુણાબેન? મજામાં। જય શ્રી કૃષ્ણ બધા દર્શક મિત્રોને, રોયલ લાઈવ ઇન્ટ્રોડક્શન બધા મિત્રોને અને ડાકોરના બધા મિત્રોને અને આપણે ગરવી ગુજરાતના બધા મિત્રોને મારા તરફથી જય રણછોડ અને જય શ્રી કૃષ્ણ। ખૂબ સરસ બેનનો એક સુંદર મેસેજ હતો તમામ ફોલોઅર્સ મિત્રોને, તેમણે જય રણછોડ કહ્યા છે। હવે આપણે જાણીએ અરુણાબેન ભટ્ટ સાથે તેમની સોશિયલ મીડિયાની સફર। તો અરુણાબેન, તમને એવું ક્યારે લાગ્યું કે હું એક કલાકાર બનવાને લાયક છું? એકચ્યુઅલી મને શોખ તો હતો જ કે સિંગિંગ કરું કે કશું કરું, અને ટાઈમ પાસ કરતા હતા। ટિકટોક હતો, ઘણો ટાઈમ ટિકટોક ચાલ્યો। ઇન્સ્ટાગ્રામ આઈડી મારે ક્યારની હતી, પણ ત્યાં કંઈ આવું પ્લેટફોર્મ તારે નહોતો। પણ પછી બાબાએ કીધું કે તું આ કરું છું એમને તારે ફોટો મૂકું છું, તો તું હવે આ રીલનું ઇન્સ્ટાગ્રામમાં નીકળ્યું છે, તું કરી જો એમ। તો પછી આપણે ત્યાં ચાલુ કર્યું બાબા અને પરામર્શથી, અને ત્યાં સ્ટ્રગલ ચાલે છે અત્યારે। ખૂબ જ સરસ મિત્રો, આજનો લાઈવનો એક મુખ્ય હેતુ છે કે જે ઇન્સ્ટાગ્રામમાં નવા નવા કલાકાર આવી રહ્યા છે તેમને શરૂઆતના દિવસોમાં કેવી સ્ટ્રગલ કરવી પડે છે તે શીખવાનું મળે, એ હેતુથી આજે આપણે યાત્રાધામ ડાકોરના અરુણાબેન ભટ્ટ સાથે આપણે મુલાકાત ને આપણી વાતચીત ચાલુ છે। અરુણાબેન, હવે તમને રીલ્સની વાત કરીએ તો સૌ પ્રથમ રીલ્સ તમે કઈ જગ્યાએ બનાવી અને જ્યારે પહેલી રીલ બનાવી તો તમારા મનમાં શું વિચાર ચાલતો હતો? ફર્સ્ટ રીલ મેં રાજસ્થાનમાં બનાવી હતી। ખૂબ સરસ। હું ત્યાં હતી, ત્યાં જે કીધું હતું એટલે, અને હતું તો મારા મનમાં તો કશું નહોતા, પણ એક કેવું સામાજિક દાયરા કે આપણે રિયલ લાઈફ છે આ છે, પણ રીલ લાઈફ અલગ હોય છે। રીલમાં આપણે શોર્ટ્સ બી પહેરીએ છીએ, બધું પહેરીએ છીએ, એટલે લોકોના કંઈ કમેન્ટ બી એવા આવી શકે છે કે આપણા ફેમિલી મેમ્બર બી હોય તો ના પાડે, આ તે જે આપણે રિલેટિવ હોય એ એવું કે તો આ પહેરે છે, ઘણું એવું બધું આપણે ફેસ કરીએ છીએ અને કરતા ગયા। હવે કશું નહીં, પણ ચાલ્યા કર્યું, ધીરે ધીરે એટલે સુધી પહોંચી ગયા। ખૂબ જ સુંદર સંદેશ છે મિત્રો। કોઈ બી ઇન્સ્ટાગ્રામમાં કોઈ બી કલાકાર જ્યારે રીલ્સ બનાવે છે તો તેનો સમાજમાંથી ઘણો વિરોધ થતો હોય છે, અને લગભગ અમે એવું જોઈએ છીએ કે તેનો વિરોધ તેના કુટુંબમાંથી કે તેના ફળિયામાંથી કે તેના મહોલ્લામાંથી થતો હોય છે। તે છતાં કલાકારનો જીવ એક એવો જીવ છે, કલાકાર હંમેશા આત્માથી શુદ્ધ હોય છે। તે પોતાની કલાને બહાર લાવવા માટે ઘણા પ્રયત્ન કરતો હોય છે, અને જ્યારે તેમને સફળતા મળે છે ત્યારે તેનું ઊંચું નામ છે। તમે ઇતિહાસના પાના પલટાવીને જોઈ લો કે કોઈ બી એક નાનો કલાકાર ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવેલો હોય છે। તો તેઓના એક છે અરુણાબેન ભટ્ટ કે જેઓ સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે। તો મિત્રો, તમામ દર્શકોને મારી નમ્ર અપીલ છે કે તેમની આઈડીને ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આપણે આગળની વાતચીત ચાલુ રાખીશું। અરુણાબેન, તમે જ્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવો છો તો તમારી ચોઈસની રીલ્સ એમ કઈ રીતની, તમે કઈ રીતનું સિલેક્શન તમારું કઈ રીતનું હોય છે? એકચ્યુઅલી તો મને જે ઓલ્ડ સોંગ છે એ વધારે પસંદ છે, પણ આજની જે જનરેશન છે અને જે માંગતી હોય છે એને જે ટ્રેન્ડિંગ સાઉન્ડ ચાલતા હોય છે
તો પછી એને લઈને અમે બનાવી દઈએ છીએ. એવું કંઈ નથી કે આજ બનાવવું જરૂરી છે, કેમ કે મારી જે આઈડી છે એમાં કોમેડી બી મળી જાય અને નવા જૂના બધા ગાયનોય મળી જાય છે. ખૂબ જ સરસ. મિત્રો, તમને તો ખબર છે કે કલા અને ઉંમરને કોઈ સંબંધ હોતો નથી. કલાકાર નાનો હોય કે મોટો હોય, કલાકાર એ કલાકાર છે. પણ ઘણી વખત આપણે એવું જોતા હોઈએ છીએ કે કોઈ રૂઢિચુસ્ત સમાજમાંથી કોઈ દીકરી રીલ્સ કે સોશિયલ મીડિયાની દુનિયામાં આવતી હોય તો તેને સમાજ એવી ખોટી કોમેન્ટ કરતો હોય, એવી નેગેટિવ વિચારતો હોય. પણ તેવું નથી મિત્રો. દરેક કલાકાર હંમેશા આત્માથી શુદ્ધ હોય છે અને તે પોતાનું બેસ્ટ આપવા જ પ્રયત્ન કરે છે. અરુણાબેન, હવે તમારે આ સોશિયલ મીડિયામાં તમારે આગામી સમયમાં તમારું કામનું શું પ્લાનિંગ છે? બસ આગળ વધવાનું પ્લાનિંગ છે. જો હવે આ તો કેવું, આપણે મહેનત કરીએ છીએ, પછી પબ્લિકનો સપોર્ટ અને તકદીર હોય તો આગળ જઈ શકીએ છીએ. હવે એ બધું પબ્લિક ઉપર હું એવું માંગુ છું પબ્લિક જોડે કે એ આપણી ગુજરાતની વહુ દીકરીને આગળ વધાવે તો બહુ સારું લાગશે. અને બાકી તો બધું ઉપરવાળાની મહેરબાની. ખૂબ જ સરસ સંદેશ છે. તમામ ફોલોઅર્સ મિત્રો, તમે અમારો લાઈવ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છો. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને રણછોડરાયની નગરી એટલે કે ડાકોર. ડાકોર એટલે પૂરા હિન્દુસ્તાનની, પૂરા વિદેશ ને વિદેશમાં ડાકોરનું નામ છે. અને અરુણાબેન આ શહેરના રહેવાસી છે અને ખૂબ જ સારી રીલ્સ બનાવે છે. તો મિત્રો, તમે તેમની આઈડીને જરૂર સપોર્ટ આપજો. અને મિત્રો, અમારો એક જ મુહિમ છે, ખોઈ હુઈ પ્રતિભાની ખોજ. અમે અમારી ટીમ હંમેશા એવા કલાકારને લાઈવમાં ચાન્સ આપતી હોય છે કે જેઓને સોશિયલ મીડિયામાં આગળ વધવું છે અને સમાજને કંઈક કરી બતાવવું છે. અરુણાબેન, હવે હું તમારો એક સીધો મારો પ્રશ્ન છે કે સોશિયલ મીડિયામાં તમે એક ગૃહિણી છો, તમે એક હાઉસવાઈફ છો, તો તમે રીલ્સ અને સોશિયલ મીડિયાને કઈ રીતને કેવો ટાઈમ આપી શકો? આપી શકું છું. એકચ્યુઅલી સવારે બધું જમવાનું થઈ જાય પછી આખો દિવસ આપણે ફ્રી હોતા હોય છે. એકચ્યુઅલી હું બિઝનેસ વુમન પણ છું, કેમ કે 2 છોકરાઓ પાળવવા કંઈ મોટી વાત તો આસાન નથી. એટલે હું બિઝનેસ વુમન બી છું. મારું બિઝનેસ કરતા જઈને ગ્રહણી સાચવતા જઈને અહીં કહું છું કે કંઈક મારું એ અંદરનું જે છે કે હું કંઈક કરું, આગળ વધુ કંઈક જગ્યાએ. એમ તો બધી જગ્યાએ આવી રીતે કોશિશ કરું છું અને હું બધા મિત્રોને બી એવી અપેક્ષા રાખું છું કે મારી કોશિશને સફળ કરે. મિત્રો, અમારી ચેનલથી સંકળાયેલા તમામ ગુજરાતના ડાયરેક્ટર હોય કે પ્રોડ્યુસર હોય કે દિગ્દર્શક હોય તો તમે અરુણાબેનને એકવાર તમારી મૂવીમાં કે આલ્બમમાં ચાન્સ આપો, કારણ કે એક ખૂબ જ ઉભરતું ટેલેન્ટ છે અને તેમને બી કામની જરૂર છે. કારણ કે કામ તમે આપશો તો તેમને દુનિયા ઓળખશે. ને મિત્રો, હવે આપણે એમની સાથે એક બીજી વાત કરીએ કે અરુણાબેન, ડાકોર અને ડાકોરનું તમે, અમારી દ્રષ્ટિએ ડાકોરનું તમે ગૌરવ છો. તો તમારા ડાકોર જે રણછોડરાયની નગરી છે ડાકોરની, તો ડાકોરના ફોલોઅર્સ મિત્રો ને તમે અમારા લાઈવમાં શું કહેવા માગશો? બસ એ જ કહેવા માંગુ છું કે દરેક રીલ લાઈફ અને રિયલ લાઈફ દેખાય એવી હોતી નથી. રીલ લાઈફ કંઈક અલગ હોય છે. દરેક વ્યક્તિની સ્ટ્રગલ ભરી હોય છે. દુનિયામાં દુઃખી કોઈ નહીં એવું તો કોઈ છે નહીં, સુખી પરફેક્ટ છે એવું કોઈ છે નહીં. પૈસાવાળા એ દુઃખી છે તો ગરીબે દુઃખી જ છે, એવું કંઈ છે નહીં. હું તો એ વિચારું કે રણછોડરાયના ધામમાં આપણે છીએ અને સારા વિચાર અને સારું કોઈકની માટે કરી શકીએ અને બધાને જોડે લઈને ચાલીએ તો બહુ સરસ અને બહુ ગમશે. ખૂબ જ સુંદર. અરુણાબેન, મારો તમને એક ખાસ પ્રશ્ન છે કે કોઈ બી ઇન્સ્ટાગ્રામનો ઇન્ફ્લુએન્સર જ્યારે એના પ્રગતિ પર હોય કે એના ટોપ પર હોય તો તેની રીલ્સમાં લોકો રોસ્ટિંગ કરતા હોય છે અને તેનો ફેસ લઈને કે તેની ફેસને બેકગ્રાઉન્ડમાં લઈને રીલ્સ જે રોસ્ટિંગ કરતા હોય છે. તો આવા રોસ્ટિંગ કરતા ફોલોઅર્સને કે કોઈ બી ઇન્ફ્લુએન્સરને તમે શું કહેશો? હું એ કહેવા માંગુ છું, એ લોકો એમના સંસ્કાર બતાવે છે, આપણે આપણા સંસ્કાર બતાવીએ છીએ. જેના દિમાગમાં જે હોય એ તો કરવાનું જ છે. એ લોકોને માઇન્ડમાં ના લેતા આપણે આગળ વધીએ તો વધારે સારું. પણ એ લોકોને કહેવા માંગુ છું, તમને આવું કરીને શું મળશે? કોઈ બેન દીકરી, તમારી દીકરી બી તો કંઈક તો હશે, ઇન્સ્ટાગ્રામમાં બેન હશે જે તમને નહીં ખબર હશે, કોઈ કરશે તમને કેવું લાગશે? આ બધું વિચારીને તમે કંઈક કરો તો વધારે સારું. અને જો મારેમાં એવા કમેન્ટ આવે તો હું બ્લોક કરીને આગળ વધી જાઉં છું લોકોને. તો બસ આમાં તો એ જ છે, કેમ કે જે જતું હોય છે એને રસ્તા રોકનાર તો બહુ હોય છે, પણ આપણે કયો રસ્તો લેવો એ તો આપણા હાથમાં છે. મિત્રો, અમારી ચેનલના લાઈવથી તમને એક જ ખૂબ જ સુંદર સંદેશ છે કે તમે કોઈ પણ કલાકારનો રોસ્ટિંગ વિડીયો ના બનાવો, તમે ખુદની મહેનત કરો,
કારણ કે ઇન્સ્ટાગ્રામનું પ્લેટફોર્મ બહુ મોટું છે. તમે કોઈ બી થીમ્સ તમારે રીલ્સ બનાવવા માટે તમે નેટ પર સર્ચ મારશો તો મળી જશે. હા, તમે કોપી બીજાની કરી શકો છો, પણ એની મેટરમાં કે એનું બોલેલું કે એની એક્ટિંગમાં તમે કોપી નહીં કરી શકો. એમાં હંમેશા તમે નવું અપગ્રેડ લાવો કે આ કલાકારનું આવું કામ છે, તો મારે એનાથી ઊંચું કરવા માટે કેવું કામ કરું. તો તમામ અમારા અરુણાબેનનો બી મેસેજ છે કે તમે રોસ્ટિંગ વિડીયો ના બનાવો, અને બનાવો તો સારી ક્વોલિટીના વિડીયો બનાવો. કારણ કે ભારતીય સમાજમાં આપણા બંધારણ પ્રમાણે દરેકને કામ ધંધો કરવાની છૂટ છે, અને બોલીની સ્વતંત્રતા દરેક નાગરિકને આપણા દેશના બંધારણે આપેલી છે. તો અરુણાબેન, ફરીવાર સ્વાગત છે. આપણે અરુણાબેન પાસે જાણીએ કે ગુજરાતના નામાંકિત ડાયરેક્ટરો અને દિગ્દર્શકો અત્યારે તમને લાઈવમાં જોઈ રહેલા છે. તો તમને કોઈ બી ફિલ્મની કે ટીવી સિરિયલ્સમાં કામ કરવાની અથવા કોઈ મ્યુઝિક આલ્બમમાં રોલ્સ કરવાની જો ઓફર્સ મળે તો તમે તમારો શું જવાબ છે? મારો ખુશી કરીશ. એમાં શું, આ તો બહુ ગર્વની વાત છે. આપણે ગરવી ગુજરાતને આગળ વધારવા અને એમનું નામ કરવા, અગર કંઈ આપણે કોઈ પ્રોડક્શન કરતું હોય ને કંઈક એવું મળતું હોય ને આપણે કરતા હોઈએ તો એમાં તો બહુ ગર્વની વાત છે. અને હું એ લોકોનો આભાર માનીશ કે એ લોકો કંઈક આપણી માટે વિચાર કરે છે. અને મિત્રો, તમારે કોઈ બી બ્રાન્ડનું પ્રમોશન કરવું હોય, કોઈ એડ કરવી હોય, તો કોઈ બી કામ હોય તો તમે એમની આઈડી અરુણા. નમસ્કાર મિત્રો, ફરીવાર આપનું સ્વાગત છે. અરુણાબેન, અમારા લાઈવના માધ્યમથી ગુજરાતના તમામ ડાયરેક્ટર, દિગ્દર્શક, પ્રોડ્યુસર તમારો ઇન્ટરવ્યૂ લાઈવ જોઈ રહેલા છે. તો તે તમામ ડાયરેક્ટરો કદાચ તમને કોઈ ફિલ્મો કે ટીવી સિરિયલ્સમાં રોલ્સની ઓફર કરે તો તમારો શું જવાબ રહેશે? બહુ આભાર માનીશું એમનો, કેમ કે આ આપણી ગરવી ગુજરાત છે અને ગુજરાતનું નામ થાય, એમની સાથે સાથે મારું થાય, મારી સાથે સાથે હું એમને કંઈક કામ લાગું તો હું બહુ ગર્વ મહેસૂસ કરીશ. કેમ કે એકબીજાના હાથ પકડીને જ આપણે આગળ વધી શકીએ, ધક્કો મારીને કોઈ વધી શકતું નથી. ખૂબ જ સરસ. કે મિત્રો, એમને એક મેસેજ છે કે કોઈને પણ ધક્કો મારીને આગળ વધી શકાતું નથી. તમે જાત મહેનત કરશો, તમે થાક્યા વગર નિરંતર મહેનત કરશો તો સફળતા અચૂક મળશે. કારણ કે તમે જાણો છો, આપણા ગુજરાતમાંથી કેટલાય બી એવા કલાકારો આવી ગયા, અમારી ચેનલમાંથી બી કેટલાય એવા કલાકારો આવી ગયા કે અમારા કરતાં બી ઘણા આગળ છે, કે તેમની પાસે ફોન કરવાનો ટાઈમ નથી, એટલું કામ છે. અને અમે એવું ઈચ્છીએ છીએ કે અરુણાબેન એક ઉભરતું ટેલેન્ટ છે અને ખૂબ જ એમને શોખ છે ઇન્સ્ટાગ્રામમાં કે સોશિયલ મીડિયામાં કામ કરવાનો શોખ છે. તો તેમની આઈડી અરુણા ભટ્ટને તમે લાઇક, શેર અને ફોલો કરો. અરુણાબેન, અમારો છેલ્લો પ્રશ્ન છે કે રોયલ નઝીર લાઈવમાંથી તમારો ઇન્ટરવ્યૂ દેશ અને વિદેશમાં તમામ દર્શકો અત્યારે જોઈ રહેલા છે, તો મારા તમામ દર્શકોને તમે છેલ્લો શું સંદેશો આપશો? જો રોયલ લાઈવ એક સારું કામ કરી રહી છે અને હું એવું માંગુ છું કે તમે એ લોકોને બી સપોર્ટ કરો, એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે એ આમાં જેવા નાના માણસને પ્રમોટ કરે છે તો એમને બી ફોલો અને શેર કરો અને એમનું બી માન વધારો ને અમારું બી ને આપણા ગુજરાતનું બી માન વધારો અને ગુજરાતને આગળ લઈ જાઓ. દરેક ગુજરાતીને એવું મારું સવિનય નમ્ર નિવેદન છે. ખૂબ જ ધન્યવાદ અરુણાબેન. તમે ખૂબ જ વ્યસ્ત છો, પણ તમે અમારી ચેનલ માટે તમારા વ્યસ્ત સમયમાંથી અમારા ઇન્ટરવ્યૂ માટે તમે ટાઈમ આપ્યો, તે બદલ રોયલ નઝીર ટીમ તથા અમારી તમામ ટેકનિકલ ટીમ તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. અમે બી એવું ઈચ્છીશું કે તમે ઉત્તર પ્રગતિ કરતા રહો. જય ભારત, જય હિન્દ.